મુરલીધર. તો આપણે આ ગાડી ભરાઈ ગઈ છે એક મહુવાથી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવા બાયપાસ ઉપર. હા, તો અત્યારે ભાદરોડના બ્રિજ ઉપરથી આપણે યુટર્ન મારવાનો છે. તો આ બાજુ રહી જાય મહુવા. તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલાં હું તમને કહી દઉં કે આપણે જવાનું છે કોલ્હાપુર, મહુવાથી કોલ્હાપુર. તો અત્યારે ગાડી આપણી લોડિંગ થઈ ગઈ છે. આપણે નરસિંહભાઈ છે આપણે યારે. તમે બ્લોગમાં બન્યા રહેજો ને આખી ટ્રીપ જોજો ને કેટલા દિવસ થાય, કેમ છે કેમ નહીં, બધી આપણે જાણકારી દઈશું. ને બ્લોગ આપણે બનાવીશું ને આગળ વધારીશું. ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે શેર કરજો. ને કાલે છે ગુરુ પૂનમમાં જવાનું આપણે ભાઈ મેળ ન આવ્યો. અમારા ગાડી લઈને જવાનું થયું એટલે ગુરુ પૂનમમાં બગદાણા નહીં જવાય. તો આ બધા લોકો બગદાણા જવાવાળા છે. આ બધા આ જો દેખાય ને, આ બધા જવાવાળા જ છે. તો આપણે ભગુડા આવવું રહીએ ને ત્યારે મળીએ પાછા. પહોંચી જાય છે રોહિંસા ટોલ નાકે ને કાલે ઉદ્ઘાટન હતું ને આજે આપણે ઉદ્ઘાટન કરીએ છીએ ગાડી લાવીને. તો આ ગાડીનું ફર્સ્ટ ટોલ નાખવું છે ને આપણું ફર્સ્ટ ટોલ નાખવું છે. મહુવા બહાર નીકળતા છે ને રોહિંસા ઉપર એ ટોલ નાખવું છે. તો જો આવું કંઈક ટોલ નાખું બન્યું છે મસ્તનું. અત્યારે જવાનું છે ભગુડા મંદિરે, સોરી ભગુડાની આપણે પાટિયા ભગુડાના. ત્યાં ફોટે અગરબત્તી ચડાવી દઈશું, શ્રીફળ ચડાવીશું ને ત્યાંથી માતાજીનું નામ લઈને પાછા ઉપડીશું. અત્યારે ઊભા છીએ ટોલ નાકે આપણે. તો આ છે આપણી યારે ગાડી. અત્યારે આ ગાડી આપણે લઈને જવાનું છે. તો જો આવી રીતનું કંઈક લુક છે ગાડીનું. આવું આ લુક છે ગાડીનું. આ રીતનું તિરપાલ કર્યું હોય, રસા તિરપાલ. દોડા બોડા બાંધીને મસ્ત એક નંબર છે. આ રસા તિરપાલ એક નંબર કર્યું છે. સારું હોય ને રસા તિરપાલ તો જ મજા આવે ગાડી આંકવાની નામ શિવાની. તો આગળ છે ટોલ નાખું. ટોલ નાખે ઊભા છીએ. રિચાર્જ છે નહીં આપણામાં. હે ફાસ્ટેગમાં રિચાર્જ નથી એટલે ઊભા છીએ. તો આપણી છે ગાડી કોલ્હાપુર સુધી આમાં સફર કરવાનો છે આપણે. તો બન્યા રહેજો બ્લોગમાં. ભગુડાના પાટીએ તો અહીંયા મંગળમાને શ્રીફળ ચડાવી દીધું છે. તો મંગળમાના દર્શન કરી લો બધાય. હા, તો અહીંથી શ્રીફળને અગરબત્તી જવા દીધું છે. તો હાલો તો હવે નીકળ્યા સીધા ગાડી પાસે. તો આ બધી ગાડીઓ ઊભી છે ને અને દર્શન કરવા ઊભી છે અને અગરબત્તી કરવા. તો અહીંથી જવાય ભગુડા. હા, તો અહીંથી ફટાફટ હવે નીકળીશું આપણે. પછી ભાવનગર નારી ચોકડી. આ જુઓ નારી ચોકડી નીચે રહી ગઈ. આપણે આવું યાદવ ચોક ઉપર છે કંપની. જુઓ હવે આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ મસ્ત. આ જુઓ નસીભાઈ ગાડી આગળ અત્યારે ગાડી ગાંકી મેં પછી અત્યારે નારી ચોકડી આપણે આરટીઓવાળા કેવડાવે ને એટલે થોડુંક પછી મેં ઊભી રાખી ને નસીભાઈ આવી ગયા. હવે આગળથી આપણે આપશું એટલે ટોટામણ સુધી આરટીઓવાળાને આવશે એટલે નરસિંહભાઈ પાછા આવી જાય. જો અત્યારે મસ્ત એને બેઠા છે ને ગાડી ધીમે ધીમે આજે જ આવી છે. પસાઈ બહુ કંઈ આંખવાની છે નહીં ખાસ. સવારમાં કામ કરાવવાનું છે 30 ને આપણે એર ફિલ્ટર બેનું કામ કરાવવાનું છે સવારમાં. તો જો તમે ડબરો નહીં એર ફિલ્ટર. ડબરો હા હા. અંદરથી આવું કંઈક લુક છે ગાડીનો. જોવો તમે. તો જુઓ તમે ગાડીનો લુક. હા, હવે કાંઈ વાંધો નહીં. બ્લોગમાં બન્યા રહેજો ને સવારમાં આપણે ક્યાં પહોંચી છીએ ને ક્યાંથી બ્લોગ એન્ડ કરી છીએ ને ક્યાંથી શરૂ કરી બીજો બ્લોગ. તો જોવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો બ્લોગમાં. અને સવારના બ્લોગમાં આપણને ખબર પડશે કે આપણી ગાડી કેટલી, તમને ખબર પડશે મેલી છે ને કેટલી સાફ છે ખબર પડશે. કેમ કે બહુ ખરાબ છે ગાડી બહારથી. કેમ કે વરસાદ છે ને એટલે બાકી આમ તો વાંધો નહીં. ગાડી આમ સારી છે ને આવી રીતે થોડીક બગડેલી છે ને પાણીના હિસાબે. હા, તો કાંઈ વાંધો નહીં. બ્લોગમાં બન્યા રહ્યો. તો કાલના બ્લોગમાં તમને બધાને ખબર પડી છે કેવું છે કહેવાય નહીં. આપણે લાવવી ત્યારે કેવી હોય આપણે બતાવીશું ખાસ. અત્યારે હટી જશે આપણે ધોલેરા.
વેરા વટીને ઊભા રહી ગયા છે. અહીંયા થોડુંક ગાડીનું કામ કરવાનું હતું. ગાડીમાં ડીઝલ નીકળી જાય છે. દેખાતું છે અહીંથી બધું કાળું કાળું થઈ ગયું ને એ બધું ડીઝલ ઢોળાય છે. તો અત્યારે ફેરી ઓલે ટેપ પટ્ટી ને માવાનું કાગળ ને નાખીને હરખું કર્યું છે. જો હાલી જાય તો હકારીશું. થોડાક તામે તો પોગવું જોઈએ ગેરેજ સુધી. એમાં તો નો છૂટકે પોગવું તો પડશે. તેમાં હાલે એમ બધું નથી. કેમ કે અત્યારે બધું આડે ધડ પીડ્યું છે. તો બધું હરખું કરું, મસ્ત સરખા વ્યવસ્થિત મૂકી દઉં. નરસિંહભાઈ જશે ટેપ પટ્ટી દેવા. એ ભાઈની પાસે એક ટેપ પટ્ટી લેવા, એક ટેપ પટ્ટી આપણી પાસે પડી હતી. એટલે આપણું કામ રોડવાઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો તો આગળ બન્યા રહ્યો ને જો હું થાય છે આ ગાડીમાં કેવી કેવી તકલીફ પડે છે ને કેવી રીતનું હાલે છે. આ તો બન્યા રહેજો બ્લોગમાં. ભાઈ જો વાગી જશે 5:30 ને આપણે ટામણ પહોંચી જશે. પીપળેથી તો હું હોઈ ગયો હતો. પછી નરસિંહભાઈને આપી નરસિંહભાઈ તો ટામણ પહોંચી જશે અત્યારે. તો અત્યારે આપણે જોવાનું છે આ બાજુનું લાઇટ તૂટી ગઈ છે. આ જો ગાડી નીકળીને હું થોડીક ત્યાં લગાડી દઉં પછી પાછા મળીએ આપણે. હાલો લઈ આવ્યા છીએ આપણે ગાડી આગળ. તો જો એક સાઈડ લાઇટ ઉડી ગઈ છે, એક આ બાજુની ફાસ્ટમાં લાઇટ ચાલુ છે એક. તો ડીમમાં જોઈ ડીમ જ કરી એક જ થાય. તો એક જ થાય છે અત્યારે. આગળ જઈને હવે આવી જાય છે નરસિંહભાઈ બાથરૂમ જઈને. હવે હાલો તો હવે ધીમે ધીમે આગળ જઈ મોટામાં વટી જશે. હાલો નરસિંહભાઈ દવા દઉં ને હવે એની રીતે ખુલ્લી જાય છે. એલા ભાઈ આપણે ઓલું કરીએ ને અડીએ ને ઓલું પાટીયું તા એમ બોલે નથી પાછો. હા ગયા છીએ વડોદરા. તો અહીંયા જો ઓલું કંઈક ચાલે છે ને અત્યારે કંઈક ઉપવાસ. આ બધા એના ઉપવાસ દોડે છે અહીંયા. આ છે વડોદરા. અત્યારે આપણે વડોદરા પહોંચી ગયા છીએ. ધીમે ધીમે આંકે જાઉં છું. પછી ભાઈ ટાયર સેટ કરવા જશે. 2 ટાયર છે. હે નરસિંહભાઈ જો ટાયર ચેક કરે છે. હવે તો મસ્ત પાછા નીકળતી જર્ની આપણે સ્ટાર્ટ કરીએ. હું કેવું નરસિંહભાઈ તમારું? હે હા બોલો બોલો. ક્યારે પહોંચશું આપણે? સાંજે પૂજી રાતે 12-1 વાગે. 12-1 વાગે એમ ને? હાલો હા હાલો તો મસ્ત આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. ચાલ્યા જાય ધીમે ધીમે. કરી લીધું છે. તો અહીંયા ગેરેજ છે ને ત્યાં કંપનીમાં કંપની હું ગેરેજમાં ગાડી બતાડી દઈ. અહીંયા આપણી ગાડી. તો હું હાલો અત્યારે ગાડી લેવા જાઉં છું. ગાડી ત્યાં લગાડીને જોવરાવી લઈ જાઓ. મેળ આવી જતો હોય ને તો અહીંયા ફિટિંગ થઈ જાય તો સારું. તો ખોટો આપણે છે ને બીજી જગ્યાએ જવું નહીં. એક જગ્યાએ તો ના પાડી છે, બીજી જગ્યાએ આવ્યા છીએ આપણે. આનું કામ થઈ જાય ને તો આપણે પીડા વહી જાય. જો લાઇટનું તો ગમે ત્યાં થઈ શકે પણ આ એક ન થાય. એન્જિન લાઇનનું છે કે ને એટલે. તો અહીંયા હાઈવે 4 લાઇન 6 લાઇન છે. 3 જવાની 3 આવવાની. હાલો તો ચાલો મસ્ત હવે ગાડી લઈને જાઉં તરત. વાટી ઊભા છે મારી 10 ને આ કેબિન ઓછું કરી નાખ્યું છે. હા જો તમે અહીંયા કેબિન ઓછું કરી નાખ્યું છે. વાયર એના વાયર પાઇપ મળી જશે. આની જો આ પાઇપ છે ને એ છે પાઇપ મળી જશે. કામ ઓકે થઈ જશે. તો આઈ હોપ કે અમારો બ્લોગ પસંદ આવ્યો છે. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અનિલ બ્લોગ. તો હવે
બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. અને આપણે અત્યારે જઈએ છીએ કોલ્હાપુરની આખી ટ્રીપ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો અત્યારે આપણી પાસે ગાડી છે, 10:30 થઈ જશે ને આવું કંઈક વાતાવરણ છે અત્યારે જુઓ. તો હાલજો હવે અત્યારે અહીંથી બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે બીજો. તો બન્યા રહેજો બ્લોગમાં.